જય શ્રી રામ. મિત્રો, મારો આ વિડીયો છે ને, શક્ય હોય ને તો શેર કરજો. લાઈક કમેન્ટને કંઈ બહુ જરૂર નથી, પણ ગૌ માતાના હિત માટે અને આપણાથી જાણે અજાણે થતા એક પાપ માટે આ વિડીયો બનાવું. તો પહેલી વાત તો કે જો ટાઈમ હોય અને ગૌ માતાને તમે પ્રેમ કરતા હોય તો આ વિડીયો સાંભળજો. આ વિડીયો મૂકવાનું કારણ કે અમારા ગૌસેવક એવા રાજુભાઈ શર્માના અને અમારા બધાયના અનુભવને રાજુભાઈને હમણાં એક પોસ્ટ ઉપરથી મને વિચાર આવ્યો કે આ વિડીયો આપણે બનાવી અને એક જાગૃતતા માટે મૂકીએ. હવે હાલ પ્રસંગો ચાલુ છે. આપણી ભાવના શુદ્ધ હોય સેવા કરવાની, આપણે સેવાની ભાવનાથી જ કામ કરતા હોય અને એમાં આપણાથી પાપ થઈ જતું હોય. આપણી જે સેવાની ભાવના હોય ને, આપણું દિલ સાફ હોય, આપણી ભાવના સેવાની હોય, એમાંય આપણાથી એક પાપ થઈ જાય. તો આ પાપ ન થાય અને એમાં આપણે તકેદારી રાખીએ એના માટેનો આ ખાસ વિડીયો બનાવેલ છે. તો બધાય મારા ગૌપ્રેમી ભાઈઓને નમ્ર વિનંતી છે કે બને એટલો આ વિડીયો શેર કરજો. હવે આજે આ વૈશાખ મહિનો છે અને આમ તો 12 મહિના જ્યારે આપણો કોઈ પણ પ્રસંગોપાત હોય, લગ્ન હોય, ધાર્મિક પ્રસંગો હોય, ત્યારે એની અંદર વધતો રાંધેલો ખોરાક, આપણે રાંધેલો ખોરાક છે, ભાત છે, લાપી છે, પછી આપણે લગ્ન પ્રસંગમાં વધતી રોટલીઓ છે, પછી એવા કોઈ પ્રસંગમાં વધતા રોટલા છે, રાંધેલું અનાજ ગૌ માતા માટે ઝેર સમાન છે. એને થોડું નાખીએ તો વાંધો નથી આવતો, બાકી જો એકારે નાખી દેવામાં આવે તો ગૌ માતાને આફરો ચડે અને ગૌ માતા મૃત્યુને ભેટે છે. હવે હમણાં જ ઘણા બનાવ બન્યા કે કોઈ સમાજની વંડી કે વાડી કે કોઈ વાડીઓમાં કે ખેતરમાં કે પ્રસંગ હોય અને વધ્યું ભાત વધ્યા, બીજું એઠવાડ વધ્યું, આ તે, એટલે ઘરધણી કે જે તે કાર્ય કરતા હોય એમ કહે કે હાલો આને ભાઈ ફેંકી દેવું. એનો વિચાર એ સારો હોય કે ફેંકી દેવું હોયથી કોઈક ગાયના પેટમાં જાય તો સારું, પણ બને એવું કે ગાયની સંખ્યા ઓછી હોય અને ખોરાક વધુ હોય, ટોપના ટોપ ભર્યા હોય અને એ 2-3 ગાયો ખાઈ જાય, પછી એ ગાયોની હાલત બહુ કપોળી થાય અને એને બચાવવી પણ મુશ્કેલ થાય. એને અનાજથી, ભાતથી, રોટલીથી, રાંધેલા ખોરાકથી એને આફરો ચડે અને એ મોતને ભેટે અને તડપીને મરે. એટલે આપણી ભાવના સેવા કરવાની હોય, શુદ્ધ ભાવના હોય આપણી. આપણો કોઈ પણ વિચાર એવો ન હોય કે આપણો કોઈ ઈરાદો ન હોય, 1% ઈરાદો ન હોય, લેસ માત્ર ઈરાદો ન હોય, પણ છતાંય પણ આપણાથી જાણે અજાણે આ એક પાપ થઈ જાય. તો આ પાપમાંથી આપણે મુક્તિ મેળવવા માટે ક્યાંય પણ એવો પ્રસંગ હોય ત્યાં રાંધેલું વધ્યું હોય તો કાં તો ગાયોને ઉકરડામાં નાખી દઈએ, આપણે દાટી દઈએ. આપણે વાડીઓનો પ્રસંગ હોય તો વાડીને ઉકરડામાં નાખી દઈએ. વંડીઓમાં જો કાંઈ પ્રસંગ હોય અથવા આપણા કોઈ મંદિર હોય એના અંતે એવો પ્રસંગ હોય તો કાં ગાયોને એક ડીશ ગાયો ગોતીને નાખીએ, પણ એક ઠેકાણે ઢગલો ન કરો. એક ઠેકાણે ઢગલો કરો અને 1 કે 2 ગાય ખાઈ જાય, પેટ ભરીને ધરો કરી જાય એટલે એ ગાય મરી જ જાય. ગાય હોય કે નંદી હોય, ગૌવંશ કોઈ પણ હોય, એને આફરો ચડે અને એ તડપડીને મોતને ભેટે. બીજું અત્યારે વૈશાખ મહિનો છે એટલે લગભગ મંદિરોમાં હરેક કૌટુંબિક મેળા અને મંડળ ને આન તેન ભરાતા હોય, ત્યાં હવા પાલીના એક ઘેરથી નિવેદ હોય, ભાત હોય ને ઢોકળા હોય ને લાફી હોય ને એવું બધું હોય. એ જેટલાથી કૌટુંબિકથી પ્રસંગ હવે કુટુંબમાં 50-50 કે 100 માણસ હોય, હવે એ પ્રસાદ લેવાય એટલો લે, બાકીનો પછી કહે કે ગાયોને નાખી દો. તો ગૌ માતાને છોકરા 2 જાય ટોપ ઉપાડીને એટલે એ નાખી આવે. હવે એ છોકરાઓને બિચારાને કંઈ ખ્યાલ ન હોય, એને કોઈને અનુભવ ન હોય, એટલે જ્યાં પણ તમે ગૌ માતાને આવી કોઈ પણ સેવા કરો ને તો છૂટી કરો અથવા તો એક ઠેકાણે ઢગલો ન કરો, છૂટું નાખો. એક ઢોર હોય કે બે ગૌવંશ કે બે ગૌ માતા હોય
પછી કોઈ પણ પશુ હોય, ગૌવંશ હોય કે એને રાંધેલો ખોરાકથી આફરો ચડે અને મોતને ભેટે, એ લગ્ન પ્રસંગની સિઝનમાં અમને ઘણા અનુભવ થયા. અને ઘણી જગ્યાએથી ફોન આવે કે અહીંયા ભાઈ ગાયને આફરો ચડ્યો, આપણે તપાસ કરીએ તો આજુબાજુમાં કાં તો પ્રસંગ હોય, કાં વંડલી હોય, કાં સમાજ હોય, અથવા તો આવું હોય. એટલે આના હિસાબે છે ને આપણાથી અજાણતા આપણી સેવાની ભાવનાથી પણ ક્યારેક આપણે પાપ કરી બેસીએ. તો આવું ન થાય એના માટે તકેદારી રાખી અને બધાય થોડું થોડું ધ્યાન આપે એવી મારી બધાય ભાઈઓને નમ્ર વિનંતી છે. બે હાથ જોડીને તમને વિનંતી કરું કે ખાસ ધ્યાન લેજો, ખાસ જોજો. ગૌ માતા બહુ તડપીને મરે, ગૌ માતાને ભયંકર નુકસાન કરે. એટલે રાંધેલો ખોરાક, રાંધેલા ભાત, અનાજ, રોટલી, રોટલા, ઢોકળા, લાફી આવી કોઈ પણ વસ્તુ છે ને ગાયોને નાખો તો બહુ તો 1 વાટકો 2 વાટકા તમે નાખો અને છૂટું છૂટું નાખો. છૂટું છૂટું નાખવાથી એને પણ થોડીક પૌષ્ટિકતા મળી જાય અને આફરો ન ચડે અને મોતને ન ભેટે. એ માટેનો મારો આ વિડીયો છે. તો ખાસ તકેદારી રાખી, નિવેદ હોય, આપણા ધાર્મિક પ્રસંગ હોય, મેળા મંડપ હોય, ગમે હોય, પણ આનું ખાસ ધ્યાન રાખી અને બધાય ભાઈઓને, મારા ગૌ પ્રેમીય ભાઈઓને ખાસ વિનંતી છે કે આ વિડીયો શેર કરજો અને જનતા સુધી મારો આ ગૌ માતાની સેવા માટેનો અવાજ પૂગે એવી મારી નમ્ર વિનંતી છે. જય ગૌ માતા, જય મા લીરબાઈ, જય માતાજી, જય શ્રી રામ.